ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની અઢળક આવક થઈ છે। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરોમાંથી ખેડૂતો મરચાનું વહેંચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવતા હોય છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે। જ્યારે યાર્ડ સત્તાધીશોએ મરચાની આવકનો પ્રારંભ કરતા એક દિવસમાં જ 65,000 ભારી મરચાની આવક થઈ છે। મરચાનું વેચાણ કરવા યાર્ડની બહાર બંને બાજુ 1,600થી વધુ વાહનો અને 5 થી 6 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। યાર્ડમાં મરચાની હરાજીમાં 20 કિલો મરચાના ભાવ ₹1,000થી લઈને 4,000 સુધીના ભાવ બોલાયા છે। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા માર્કેટિંગ યાર્ડ લોકોથી ભરચક જોવા મળ્યું હતું। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક કરવામાં આવી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોએ પોતાના મહામહેનતે પકાવેલો માલ એટલે કે મરચાં એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઐતિહાસિક આવક થઈ હતી। 65,000થી 70,000 ઉપર ભારીની આવક થઈ અને અત્યારે મરચાંની બજાર ₹1,000થી લઈ અને ₹4,000 સુધી મરચાં જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મરચાંની આવક થઈ હતી।